મારે વિડીયો બનાવવો નહોતો, પણ હવે આ બધું બહુ જોયું ને એટલે પછી એમ છું કે બનાવી નાખું. ખરાબ નથી કેવું, પણ એક વસ્તુ સારી બતાવી છે. જ્યાં સારું છે ને તો સારું બતાવો. એક્ઝામ્પલ કે હું અહીંયા કોસામેટ ટાપુ ઉપર છું, કે બેંકોકની અંદર થાઈલેન્ડમાં કોસામેટ ટાપુ છે. આ એનો કિનારો છે, ખાલી જોઈ લો તમે. આમ એકદમ તળિયું દેખાય છે ચોખ્ખી રીતે. અને બીજું અહીંયા તો ચોખ્ખું છે. હવે આ જ વસ્તુ આપણે સુવાલી બીચ કે સુરતનો કોઈ દરિયો કે નદી કાંઠો હોય તો અહીંયા શું શું હોય ને એ ખાલી કોમેન્ટ કરજો કે આ કાંઠા ઉપર શું હોય. બીજું કે અહીંયા આજે જોઈ લો કે બોર્ડર છે, અથવા તો પબ્લિક બી અહીંયા બહુ કેમ ટ્રાવેલિંગનું પબ્લિક બહુ અહીંયા હોય, ટુરિસ્ટ. હવે આ પબ્લિક છે, અહીંયા તમે કચરું કેટલું દેખાય છે એ જોઈજો તમે, કેટલું આમાં કચરું તમને દેખાય છે. તો હવે આ કચરું નથી દેખાતું. બીજું કે અહીંયા પબ્લિક બેઠું છે એકદમ વ્યવસ્થિત રીતે. તમે જુઓ, કોઈ પણ આવ્યો હોય નહીં, કોઈ કચરું નહીં, વેફર ખાઈને પડીકા નહીં, માવા ખાઈને કે ફેંકેલું નહીં. અને આમ જો વ્યવસ્થિત લાઇનમાં જ ચાલ્યું જાય, કોઈ પણ જાતની ઉતાવળ નહીં. એક કન્ટ્રીના નથી, બધી કન્ટ્રીના લોકો અહીંયા ભેગા થાય છે. બટ આ પેલું કહેવાય ને, એકને જોવો ને સારો તો બીજો સારો થાય. આ એની જેવું છે કે અહીંયા પબ્લિક છે ને વ્યવસ્થિત રીતે રહે છે એટલે સારું છે. બાકી ટુરિસ્ટ છે ને અહીંયા સૌથી વધારે આવે છે થાઈલેન્ડની અંદર. અને કોસામેટ ટાપુ જ્યાં જોઈને મને એમ થઈ ગયું કે નહીં અહીંયા છે ક્યાંક, કે આટલી રીતે વ્યવસ્થિત મેનેજ કરેલું. એટલે આ ગવર્મેન્ટે મહેનત નથી કરેલું, પબ્લિકે મેનેજ કરેલું છે. ક્યાંય પણ કચરો ન ભાળે એટલે બીજા ફેંકતા પણ નથી. અને વ્યવસ્થિત રીતે શાંતિથી રહે છે, કોઈ પણ જાતનો અવાજ નહીં. તમે ખાલી અવાજ સાંભળો લો, હું ઘડીક સાયલેન્ટ થઈ જાઉં. આ તો મેં અહીંયા બતાવ્યું. અંદર દરિયાકાંઠે કેટલાય રિસોર્ટ છે. 15 કિલોમીટરની અંદર રિસોર્ટમાં હું બધે ફરેલો છું. ક્યાંય પણ દરિયાકાંઠે પણ કચરો નથી, અથવા તો અંદર હોટલમાં જઈએ ને ત્યાં પણ કચરો નથી. બધું જ વ્યવસ્થિત રીતે કરેલું છે. લોકો પણ એટલા વ્યવસ્થિત ચાલે. અને અહીંયાના કૂતરાની વાત કરું ને તો કૂતરા તો મેં બતાવ્યા નથી. કૂતરા હોય કે બિલાડા હોય કે જાનવર પણ એટલા સીધા હાલે. આપણે કહીએ ને કૂતરાની પૂંછડી વાકી, તો અહીંના કૂતરા હું બતાવીશ જો નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે ને તો, કે ભાઈ કૂતરાની પૂંછડી અહીંયા સીધી છે. હવે આ હસવા જેવી વાત છે કે સારી છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો. અને આ ફરીથી કે આપણી અહીંયા આ કિનારો હોય તો આ કિનારે શું હોય અને કેવું હોય. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.